ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય ગિરનારી। મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે। અને અત્યારે વાગી ગયો છે 1 અને બધા બપોરો કરવા બેસી ગયા છે। તો હાલો બધા બપોરો કરવા। લો પપ્પા યાડેથી તરબૂચ લેવા છે। મીરા તાર તરબૂચ ખાવાના ને? હાલો તો વરસાદ દીદી રસ પીવો છે તો રસ લેવા વહી ગયા છે। અને આ ઊભા એ કેળ્યા નથી લે અલ્લા એક જ આવશે મારા હાથમાં। જો ડોયરો એકલા એકલા રસ પીએ બોલો તો બેકલા ઓહો। અને મીરા અહીંયા રસ પીવા બેસી ગઈ છે। ઓ મસ્ત ને બહુ હાલો વાગી ગયા છે 7:30 અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે ને વરસાદ દીદી શાક મરે છે અને હવે રસોઈ બનાવવાની છે તો ખીચડી મૂકવાની છે તો ખીચડી મૂકું હો હાલો ગાઈસ મેં ખીચડી મૂકી દીધી છે અને મીરા કંઈક કરે છે। શું કરસ? કેમ એ કાપવાનું હોય કે ખાવાનું? હા વરસાદ દીદી દીવા કરી છે। છાની મુની રાંધવાનું ધ્યાન દે પછી મોરું બનાવીશ સારું જ બનાવું તારા કરતા તો બેસ્ટ। ખબર ન પડે ને હાલી નીકળે ગેસ બંધ થઈ નહીં નહીં ખરખું ગેસ લે હવે તો તું બોલ તું બોલ નહીં જવું એ મારે બહુ હોઈ જવું એ કામ ન કરે કામ જો રહે હોઈ જ જવું હવે નથી રાંધવું મારે કા તો રાંધ લઈ લેજે શું કામ બસ કાંઈ નહીં હું તો રાંધી દઈશ મેં ખીચડી મૂકી દીધી હું તમને હાલી અને શાક ને રોટલી ને એવું બધું કરી લેજે હું ભૂઈ જાઉં હવે તો હું જ જઈશ હવે તો હું કાંઈ નથી કરવાની હું હા મીરા બે આમ જો કરે કાંઈ કામ નથી લઈ સારું ચાલો ખીચડી મૂકી દીધી છે અને હમણાં વરસાદ દીદી રોટલા કરશે શાક વગાડશે હું તો કાંઈ નથી કરવાની દીવા કરીને ભૂઈ જઈશ હા બહુ ઉઈ જાવ તો કાંઈ વાત આજનું એડિટિંગ એમ કરી લે બસ કરી દે થાતું સારું હાલો મીરા કેળાનું કંઈક કરે શું કરસ મીરા કેળા જો જોઈ લે પેલા એવું કોણ ખાય છે આ બોલ ખાઈ જઈશ ને અને હે ને નો ખાધું એટલે મારી સમજણ હા જ્યાં વરસાદ દીધી તો દીવા કરવા બોલાવે એ વરસાદ દીધી સીધ જવું એ તમારે દીવા કરવા અરે એટલી બધી બીક લાગે તું ચૂપ રહે શાંતિ બોલો મેળી ઉપર જાય તો બીક લાગે કલ્યાણ હો આશીર્વાદ આશીર્વાદ આવજો એકલા જઈજો મેળી પર દિયા જો હું જાય એ દીવા હા તો જોઈએ આપણે મીરા જાતીને દીવા કરવા સમજાણું યાદ દીવા કરી આવતો હાલો મીરાએ ને કેળાનું સલાડ કરીને ખાઈ સલાડ નો કહેવાય હવે હું તમે બધા મને બોલાવડાવો એવું શું કહેવાય ઈ છે ને ફ્રૂટ ડીશ સજાવે આ વરસાદ દીદી આમ જો દીવા કરવા એકલા ન જાય હાલો આપણે જાય મીરા હાલો આપણે જાય હાલો હું આવ હાલો હું આવું તાર પૈકી દીવા કરવા હાલ આજે બધા જોઈ લે ને કે મેળી ઉપર શું કામ જાય છે હાલો કેટલા બીકણા હે હો તમારા લોગર વરસા મેળી પર આવતા બીક લાગે બોલો અંધારું એ પેલા તમારા અહીંયા મેળીમાં લાઈટ નથી એનું કરો ને હા બહુ શંકર ભગવાને અહીંયા અમારે શિવલિંગ છે અને એ બધા ઝાડવા રાખેલા છે અને વરસાદ દીદી દીવા કરે છે કેટલી બીક લાગે અહીંયા ભગવાન બેઠા છે તોય બીક લાગે છે કેવા છે વરસાદ લોગ અને આ બે બેસી ગયા છે દીવા કરવા બંધ કરી દે લાઈટ તો કઈ દેખાશે નહીં તારીયો દીવો હા તો સારું બંધ કરી દઉં હું શું બસ
બાય બાય જા. મારા કેળા ખાવા. આશીર્વાદ આશીર્વાદ આશીર્વાદ. હું તો મારા સલાડ ખાવા જાઉં. સલાડ નો કહેવાય. હાલો વરસાદ દીદી સાંગ અને રીસાઈ ગયા છે. ગાજર મોરી લીધા છે અને લસણિયા ગાજર બનાવવાના છે અને તેલ નાખી દીધું છે અને એમાં રાઈ નાખી દીધી છે. હા તારે એ જ કામ હે, કાંઈ કામ હે નહીં. હવે વઘાર નાખવાનું છે. ચોપડામાં થોડી હળદર અને એમાં ગાજર નાખી દીધું છે. ચમચો દે, ચમચો આપ. અને થોડુંક મીઠું નાખી દીધું છે. પડીસામાં ફૂલામાં હા એ કામ કરો. અને હવે લસણ વાળું મરચું નાખી દીધું છે અને થોડું પાણી નાખી દીધું છે અને પછી થોડીક વારમાં રેડી થઈ જશે લસણિયા ગાજર. અને અહીંયા આપણે રોટલી સ્ટાર્ટ કરવાની છે અને મીરાએ કરી દીધી છે બાજીને. બહુ વાયડી થાય છે ચકલી જો ને શંભુ બની ગયું. અને લસણિયા ગાજર રેડી થઈ ગયા છે. એ શું નાખ્યું મમ્મી? કેવો ખરા મસાલો મસાલો નાખ્યો કાંઈ. સરસ મજાના રેડી થઈ ગયા છે લસણિયા ગાજર. હાલો બધા ખાવા. તો સબસ્ક્રાઈબરે મીરા માટે કંઈક મોકલાયું છે. હાલ મીરા ખોલ. મીરા માટે જો કંઈક મોકલાયું છે તો જોઈ શું મોકલાયું છે. ઓહો મીરા માટે જો સબસ્ક્રાઈબરે આઈસ્ક્રીમ મોકલાયું છે જેલસિંગે. તો થેન્ક યુ સો મચ. તમારો ખૂબ ખૂબ આભાર મીરા. મીરાને તો આઈસ્ક્રીમ ને એને બરફ જ ખાવું એમ એકદમ. Thank you, bye.